ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સારી આવક નોંધાઈ। ગત 2 દિવસ દરમિયાન ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણોસર પાણીની જળ સપાટી 617.60 ફૂટ સુધી અને જળ સ્ટોક 83.40% જેટલો નોંધાયો છે। હાલમાં પાણીની આવક 1150 ક્યુસેક છે અને ચાલુ મહિનાનું રૂલ લેવલ 618 ફૂટ છે। એટલે 618 ફૂટ વટાવ્યા બાદ નદીની અંદર દરવાજાઓ ઓપરેટ કરીને પાણી છોડવામાં આવી શકે છે। ડાઉનસ્ટ્રીમની અંદર હેઠવાસમાં તમામ સાબરમતી નદીના પાણી જે જિલ્લાઓમાં વહન થતું હોય છે એ 7 જિલ્લાઓના કલેક્ટરને પણ આ અંગે જાણ કરાઈ છે, જેથી કરીને નીચાણવાળા વિસ્તાર અને રહેણાંક વિસ્તારની અંદર તકેદારી હાથ ધરવામાં આવે। સારી એવી આવક આવેલી હતી, જેથી કરીને આજ સવારે 11 વાગ્યાના રોજ પાણીની જે જળ સપાટી ખરી એ 617.60 ફૂટ નોંધાયેલ છે અને પાણીનો જે જથ્થો ખરો એ 83.40% જેટલો નોંધાવેલો છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામે અવિરત વરસાદ પડી રહ્યો છે। સુખી ડેમમાં ગઈકાલથી સતત પડી રહેલા વરસાદના કારણે પાણીની નોંધપાત્ર આવક થઈ। ડેમમાં પાણીનું સ્તર વધી જતા તંત્ર દ્વારા સુખી ડેમના નંબર 5 અને 6 ના દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા। કુલ 1923.96 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે। ડેમની ભયજનક સપાટી 148.3 મીટર છે, જ્યારે હાલનું રૂલ લેવલ 146.37 મીટર નોંધાયું છે। તંત્ર દ્વારા સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। મોટી આગાહી વરસાદની 3 સિસ્ટમ રાજ્ય પર સક્રિય છે। 28 થી 3 ઓગસ્ટ સુધી વરસાદની ભારે આગાહી કરાઈ છે। દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। મહીસાગર, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલીમાં મોટી આગાહી, ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું। માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ। 5 દિવસ સુધી થંડર સ્ટોર્મ વોર્નિંગ પણ આપવામાં આવી છે। के लिए गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है। इसमें मेनली साउदर्न जो दक्षिण गुजरात की क्षेत्र है इसमें हैवी रेनफॉल का इक्का दुक्का स्थानों में होएगा। इसमें दाहोद, पंचमहाल, आनंद, भदोदरा, छोटाउदेपुर लेते हुए सारे डिस्ट्रिक्ट गुजरात की जो दक्षिण क्षेत्रों में है इसमें येलो वार्निंग के साथ हैवी रेनफॉल का वार्निंग दिया गया है।